10,000 ના મોજા મૂકી લીધા હાથમાં પહેરવા હાટું. રાતના વાગી ગયા હતા ભાઈ 12 ને આપણું એડિટિંગ નું કામ હાલતું હતું, પણ ભૂખા પેટે કામ કરવાની મજા નો આવે એટલે મગાવી લીધો નાસ્તો અને પછી બેહી ગયા આપણે એડિટિંગ કરવા. ભાઈ વાગી ગયા હતા રાતના 2 ને અમદાવાદ થી પાર્સલ આવ્યું હતું એવડા ખોખાના 10,000 રૂપિયા. એવું બધી છે હું આમાં. અને ભાઈ બોક્સ ખોલીને જોયું તો એસજી અને એસએસ ના મોંઘા માયલા ગ્લવ્સ હતા અને ભેગો કરોડિયો પણ આપેલો. પછી ભાઈ આપણે પહેરીને ચેક કરવા માંડ્યા પણ કિંમત જોઈને ઘા કરી દીધું. અને હવારમાં ઉઠીને કરવાની હતી એની સાફ સફાઈ એટલે ફટાફટ નળી કાઢીને અને ધોવાનું ચાલુ કરી દીધું. આમાં તો ઘડીકમાં પાણી પણ નતું ઉતરતું અને આવી ગયા આપણે ગામમાં. અને આ રોડ ઉપર ગાડી કોને પડી જેની હોય કમેન્ટ કરી દેજો. સડતા નહીં ને આ સાઈડ તો નવા રસ્તા ઉપર પાણી છાંટવાનું કામ હાલતું હતું. ત્યાં તો જૂના રસ્તામાં આપણી ગાડીમાં પંચર પડી ગયું અને ઘરે આવીને બેસી ગયા જમવા. અને હવે એક બે જગ્યાએ લેમ્પ બદલાવાના હતા અને આ લેમ્પ આપણે થોડોક ડીમ લાગતો હતો એટલે આપણે એને બદલાવી નાખ્યો. પછી ગાડી સાફ કરીને જોયું ક્યાં તબાહી મચા દો ચારો તરફ. અને હવે ભાઈ કરવાની હતી પોર્શની સાફ સફાઈ એટલે ફટાફટ ડોલ લઈને આવી ગયા પોર્શમાં અને સાથે એક એક કરીને દિવાલો સાફ કરી નાખી. બહાર ઝૂમ કરીને જોયું કે તો પતંગ ઉડાડવાનું ચાલુ થઈ ગયું અને સામેની સાઈડ તો ઢોર સરતા હતા. સાફ સફાઈમાં તો ઘણું છે પણ આજ આ પતાવવાનું છે. આપણો પોર્શ પણ થઈ ગયો તો હાવ ક્લીન. હવે સૂર્ય આથમવાની તૈયારી હતી અને હવે પડી ગઈ સાંજ અને અહીંયા તો અડદિયા બનતા હતા. હલો ભાઈ અડદિયા ખાવાય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા